લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલાવાળા સતત 5 વર્ષથી કેમ્પના લાભાર્થી રહ્યા છે. ત્યારે કાણકિયા કોલેજ ખાતે મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ અને મહારક્તદાન કેમ્પ તથા ડોક્ટર વડેરા સાહેબની રક્ત તુલા જેવા અભૂતપૂર્વ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. નૂતન કેળવણી મંડળ સંચાલિત સાવરકુંડલા સ્થિત શ્રી વીડી કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 21 ઓગસ્ટ 2025 ગુરુવારે કોલેજ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ અને સાવરકુંડલાને વર્ષો સુધી મેડિકલ ક્ષેત્રે સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પોતાની સેવાઓ આપનાર એવા ડોક્ટર જે.બી. વડેરા સાહેબના ધર્મપત્ની સ્વ ઉમાબેનના સ્મરણાર્થે તથા વડેરા સાહેબની રક્ત તુલાના હેતુથી મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહ કાણકિયા કોલેજના સભાખંડ ખાતે યોજાયો હતો, જેમાં લીલિયા સાવરકુંડલા વિસ્તારના લુક લાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ડેપ્યુટી કલેક્ટર જીલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ચંદ્રેશભાઈ રવાણી, દાતાના સહયોગ અષ્ટકાંતભાઈ સૂચક, મંડળના ટ્રસ્ટીગણમાં મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદ કાકા, જયંતિભાઈ વાટલિયા, અમરશીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ ચાંદીના, વિનુભાઈ રાવલ, કાર્યક્રમના કેન્દ્ર સ્વરૂપ ડોક્ટર વડેરા સાહેબ તથા તેમના સુપુત્રી ડોક્ટર વિરલભાઈ, સુપુત્રી ડિમ્પલબેન, મોટાભાઈ મનુભાઈ તેમજ અન્ય પરિવારજનો, ડોક્ટર દીપકભાઈ શેઠ, ડોક્ટર રાવલ સાહેબ, પ્રોફેસર ડી.એલ. ચાવડા, ડોક્ટર ઉષાકાંતભાઈ વોરા, નયનભાઈ ગાંધી, પંકજભાઈ ગાંધી ઉપરાંત ભાજપ અગ્રણીઓ શરદભાઈ પંડ્યા, પ્રતિકભાઈ નાકરાણી, અનિરુદ્ધસિંહ રાઠોડ, રાજેશભાઈ નાગરેચા, મોહિતભાઈ સુદાણી, કેશુભાઈ વાઘેલા તથા લોહાણા મહાજન સમાજના આગેવાનો અને અનેક કોંગ્રેસ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ નિઃશુલ્ક છે, કારણ કે તેના માટેની નાણાકીય સહાય માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન તરફથી હર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાપ્ત થઈ છે. ઉદ્ઘાટન સમારોહના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એસ.સી. રવિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાણકિયા કોલેજના આશરે 300 વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ખેલાણી કોલેજના આશરે 100 જેટલી બહેનોએ મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનો લાભ લીધો હતો. મહારક્તદાન કેમ્પમાં 2 બ્લડ બેંકોનો સહયોગ પ્રાપ્ત થયેલ છે, જેમાં વિદ્યાર્થીઓ તથા સાવરકુંડલાના સેવાભાવી નાગરિકો રક્તદાન કર્યું હતું. 170થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ઉપરાંત હોમગાર્ડ કમાન્ડર નાગરિક બેંક ચેરમેન પ્રવીણભાઈ સાવજે 109મી વખત રક્તદાન કરીને વિક્રમ સર્જ્યો હતો. આ તકે મીડિયા પત્રકારો પ્રદીપભાઈ દોશી, પાંધીસર, યોગેશભાઈ ઉનડકટ, યશપાલભાઈ વ્યાસ તથા અન્ય પત્રકાર હાજર રહ્યા હતા. અંતમાં ડોક્ટર જે.બી. વડેરા સાહેબની રક્ત તુલા કરવામાં આવી હતી. રેડ ક્રોસના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે રવિયા સાહેબના સીધા જ નેતૃત્વ હેઠળ કોલેજ સ્ટાફગણ, એનસીસી કેડેટ્સ, એનએસએસ, યુથ રેડ ક્રોસના સ્વયંસેવકો વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. લેફ્ટનન્ટ ડોક્ટર એલ.એલ. ચૌહાણ, ડોક્ટર અર્જુનસિંહ પરમાર, ડોક્ટર આશિષભાઈ ચૌહાણ, ડોક્ટર હરેશ દેસરાણી, ડોક્ટર હાર્દિક ઉદેશી, ડોક્ટર કલ્પેશ રાડિયા, ડોક્ટર ભટસર, વાઇસ પ્રિન્સિપલ રિંકુબેન, પ્રોફેસર પાર્થભાઈ ગેડિયા, પ્રોફેસર ભૂમિકાબેન, સ્વાતિબેન, સોનલબેન, કુલદીપભાઈ તથા અન્ય સ્ટાફગણનો સહયોગ મળ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પના લકી વિજેતાઓમાં સોનાની લગડી જીતનાર વિજેતા ગજ્જર પ્રતિકભાઈ સતીશભાઈ અને ચાંદીના સિક્કાઓ જીતનાર વિજેતાઓમાં કુડેચા સાહિલ, સુમરા ઇમરાન, ડોક્ટર સુમેર રઈસભાઈ, ટાંક કમલેશભાઈ, મહેતા મેહુલભાઈનો સમાવેશ થાય છે, જેમને વડેરા પરિવાર તથા ઉપસ્થિત શ્રેષ્ઠીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.